ફરવા નહીં જાવ તો ભાઈ ફરવા નહીં જાવ અને હાયતમ કરવા જવું છે એવું છે. તો કેટલાક દી રોકાઈશું? 10 દી રોકાઈશું. 10. અને આ રીતના ભાઈ ધાબુ ચાલુ છે ભાઈ. જો અરે ધાબુ ચાલુ. લક્ષુભાઈ પણ છે યાર. ચાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશો ભાઈ. આપણે પણ એકદમ મજામાં. જય માતાજી, જય દ્વારકાધીશ. અને આ ફરીથી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ભાઈ કાલે હતી ચોથ અને આજે છે ભાઈ પાંચમ. તો કાલે કાજલને પાંચે ચોથ હતી અને આજે આપણે છે પાંચમ. તો ભાઈ આપણે અત્યારે 8:30 વાગી ગયા અને થોડુંક મોડું થઈ ગયું, કેમ કે પાંચમ પાડ્યું છે એવું છે ભાઈ. જો અમારે કામે ન બેવાનું હોય, પછી કાંઈ ખળ વાટવા નહીં જવાનું હોય, એટલે આવી રીતે અમારા હાલના જે માણસો છે એ બધે પાંચમ પાડે છે ભાઈ, એવું છે. અને પાંચમ લગભગ અમારા ભાલ વિસ્તારવાળા ક્યારેય કાંઈ કામ નથી કરતા ભાઈ, કેમ કે પછી શેઠના દીકરી કે પાંચમ નથી કરતા, કેમ કે પાંચમ અમારે પાડે છે બધે. તો ખાસ દિવસ આજે અમારા માટે હોય છે ભાઈ. તો આજે આપણે પાંચમ પાડી દીધી છે અને અત્યારે જવાનું છે સુરકા ગામ છે આપણી બાજુમાંથી 3 કિલોમીટર થાય છે ભાઈ. તો ત્યાં જવાનું છે, કેમ કે ત્યાં અત્યારે ધજા કંઈક ચડે છે અને મેળો પણ હોય છે, તો મોટું મંદિર પણ છે. તો ચાલો તમને ત્યાં જઈને બતાવીશ બધું. તો અત્યારે એને કન્ટિન્યુ તમે બને રહેજો ભાઈ. સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે અવનવા વિડીયો તમને જોવા મળતા રહે. તો ચાલો કન્ટિન્યુ બને રહેજો. તો ચાલો ભાઈ, આપણે છે ને સુરકા જવા માટે તૈયાર થઈ ગયા છે, નીકળી ગયા છે. અને અમારા જુહીબેન છે અને આરે અમારા લક્ષુભાઈ છે. તો આજે અમારે છે ને ત્રણેય જવાનું છે એવું છે બધું. તો ભાઈ તમે દર્શન કરવા જઈએ છીએ, તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો. અમારા જુહીબેન ને બધા જાય છે, જો લક્ષુબેન બધા છે, તમે બધા જઈએ છીએ. હા, દર્શન કરવા જશું ને? અમારા જુહીબેનને દર્શન કરવા ભાઈ જવાનું છે. પછી મામાને ઘરે જવાનું. ક્યારે જવાનું? મામાને ઘરે ભાઈ કાલે જવાનું છે. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે છે ને હુરકા પહોંચી ગયા છે ને મેળો ચાલુ થઈ ગયો છે ભાઈ, તમે જોઈ લો. તો ભાઈ મેળો કંઈક આવો નાનો એવો હોય છે અહીંયા સુરકામાં. પાંચમનો મેળો હોય છે. તો અને હું ને અમારા જુહીબેન ને બધા પહોંચી ગયા છે. તો ચાલો તમને પહેલાં છે ને દર્શન કરે, તો પછી મેળો બતાવું. એટલે અમારા જુહીબેન છે ને આમાં જવું પડે, એટલે જીત પકડી હતી. જો ભાઈ એમાં વહી ગયા છે એવું છે. લક્ષુભાઈ પણ છે યાર. તો અમારા જુહીબેન આવી રહ્યા છે ભાઈ. એવું છે ભાઈ, મેળામાં આવી એટલે આ છે. તો તમે કન્ટિન્યુ બના રહેજો. ફાઇનલી છે ને ભાઈ આપણે આવી ગયા છીએ મેળામાંથી ઘરે. સુરકા ગયા હતા, દર્શન તમે કર્યા થશે. તો ભાઈ આપણે આવી ગયા છીએ ઘરે અને હવે જવાનું છે બહાર. ક્યાં જવાનું છે? માસીના ઘરે જવાનું છે. તો ભાઈ માસીના ઘરે જવાનું છે ને, એટલે કે મારા હાડુભાઈના ઘરે જવાનું છે અને ત્યાં ધાબુ ભીડવાનું છે. તો અત્યારે ફિલહાલ વાગી ગયા છે 11 ને આગું છે બહુ ઝાઝું. એટલે ચાલો કન્ટિન્યુ બને રહેજો. આપણે જવાનું છે ધાબુ ભીડે ત્યાં, તો કન્ટિન્યુ બને રહેજો. ફાઇનલી ભાઈ આપણે છે ને પહોંચી ગયા ધાબામાં અને ધાબુ ચાલુ થઈ ગયું. આપણે બહુ મોડું થઈ ગયું છે અને આ રીતના ભાઈ ધાબુ ચાલુ છે ભાઈ. જો
રેજા ધાબુ ચાલુ થઈ ગયું છે અને જમણવાર પણ ચાલુ થઈ ગયો છે. આ તો ચાલો કન્ટિન્યુ બને રહીજો. ચાલો ભાઈ, હે ને આ આપણે હાડુભાઈ છે અને અત્યારે છે ને ત્રીજું મકાન બનાવે છે. બે તો ઓલરેડી બનેલા છે, તે અત્યારે ત્રીજું બનાવે છે. અને જો ભાઈ આ મકાન એનું છે, બીજું મકાન છે અને આ ત્રીજું બનવા જઈ રહ્યું છે ભાઈ. અત્યારે છે ને ભાઈ ખાસ તેજીમાં છે, કેમ કે વાડીમાં અને બધી બાજુથી આવક છે. ભાઈ જો આ ગુવાર ને એવું બધું બનાવેલું છે અને આ અત્યારે છે ને સનેડો હમણાં લાયા છે. એટલે ભાઈ હીરામાં તેજીમાં છે ને ખેતીમાં તે તો ફાસ્ટ છે ભાઈ. ચાલો બને રહેજો આગળ. ચાલો ફેમિલી ફાઇનલી છે ને આપણે ઘરે પહોંચી ગયા છીએ. ધાબામાંથી નીકળી ગયા હતા કેરોના 2 વાગે, પણ અત્યારે પહોંચ્યા છે ભાઈ 4 વાગે. તો 4 વાગે પહોંચીએ છીએ એટલે એવું છે. તો હવે જોકે વચમાં રોકાતા મારા હાટુના ઘરે પછી શોરૂમમાં ગયા હતા, એટલે ઘડી બગડી રોકાઈ ગયા હતા અને અત્યારે પહોંચી ગયા છીએ ઘરે. તો છે ને હજુ બધું કામકાજ હાલે છે. જો આવું બધું કામ કરે છે અને જો તૈયાર થઈને બેઠા છે. કેમ તું ન આવી? હું એકલો ગયો હતો આજ તો. જે માતાજી બધાને કેમ કે આ કામ ઘણું બધું હતું એટલે હું નતા આવી તો મેકલાઈ ગયા. એવું છે? હા, કેમ કે હાતમ કરવા જાવ છે એટલે હટ કામ થાય ને. હાયતમ કરવા જવાનું છે? હા, જવું જ પડશે. જાવું જ પડે. તો ભાઈ હાયતમ કરવા જવાનું છે. જો હાયતમ કરવા ન જાય ને તો આપણે ફરવા લઈ જવાની હે કે આગે. જો હાયતમમાં ન જાય તો હાતમ કરવા જવાનું જ છે, ફરવા નહીં જવાનું. ફરવા નહીં જવું? તો ભાઈ ફરવા નહીં જવું અને હાયતમ કરવા જવું છે, એવું છે. તો કેટલાક દી રોકાશો? 10 દી રોકાઈશું. 10 દી થઈ રહે તો ભાદરવી કરીને અવાય ને પછી તો આવશું. ઓલા પરેશભાઈ ને એમ જ કરીશું કે ભાદરવી કરીને આવજો. તો કે સારું, હા. ભાદરવી કરવા ગયા બધા ઠેલા લઈ તો હવે છે ને હાયતમમાં અમારે વધારે માહિતી હોય છે એટલે હાયતમ કરો તો જવાનું છે. ઠેલા વેલા પેક કર્યા કે બાકી? બાકી છે હજી. બાકી છે? હા. તો હવે ઠેલા વેલા પેક કરવાના બાકી છે. તો ચાલો ભાઈ, અત્યારે એડિટિંગ કરવું પડશે કેમ કે આજે પાછમ છે એટલે કાલે તમને વિડીયો મળશે. તો વિડીયોને અહીંયા ધ્યાન આપી દેવી. તો વિડીયો ગમે તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ ખાસ.